ભુજની ધી કોમર્શિયલ કોઓપરેટિવ બેંકમાં રાજીનામાના નાટકીય ઘટનાક્રમ બાદ છેલ્લા 2 દિવસથી ચાલતા સમાધાનના તમામ પ્રયાસો નિષ્ફળ જઈ રહ્યા છે। ત્યારે આજે આ તમામ ઘટનાક્રમો વચ્ચે જેમને કારણે આ સમગ્ર રાજીનામા પ્રકરણ ચાલુ થયું છે તેવા મહેન્દ્ર ડુંગરસિંહ ઠક્કરે જ જાતે રાજીનામાની વાત કરીને સૌને ચોંકાવી દીધા છે। મહેન્દ્ર ડુંગરસિંહ ઠક્કરે ચંચળ ન્યૂઝ સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે તેઓ બેંકના સભાસદોના હિત માટે સેવા માટે ઈચ્છુક હતા અને માટે જ એક કોપ્ટ મેમ્બર તરીકે બેંકના ડાયરેક્ટર બોર્ડમાં સક્રિય થયા હતા। પણ હાલે તેમની નિયુક્તિ બાદ જે રીતે નાટકીય ઘટનાક્રમોમાં રાજીનામા પડી રહ્યા છે તેનાથી તેમને દુઃખ પહોંચ્યું છે અને માટે તેઓ સ્વેચ્છાએ રાજીનામું આપી દઈને આ સમગ્ર પ્રકરણ પર પડદો પાડી દેવા માંગે છે। ચંચળ ન્યૂઝના સ્ટુડિયો પર એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં મહેન્દ્ર ડુંગરસિંહ ઠક્કરે આ જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા। ગૂંચવાયેલો કોકરાનો ઉકેલ આવતો દેખાતો નથી, એટલે બેંકના 11,000થી વધારે સભાસદો, વેપારીઓ, ખાતેદારો આ બધાના હિતમાં મેં આત્મમંથન કર્યું કે ખરેખર આ વિવાદ સાથે આપણું નામ જોડાય છે। આ આત્મમંથનથી એવું મેં નક્કી કર્યું છે મનથી કે જો બેંકના ચેરમેન, એમડી, વાઇસ ચેરમેન સહિત જે 8 ડાયરેક્ટરોએ મારી વિરુદ્ધમાં રાજીનામા આપ્યા છે, જેઓએ જ મારી નિમણૂક કરી છે, આમ છતાં એમના રાજીનામાને કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એનો ઉકેલ તરીકે જો ખરેખર મારા વિરુદ્ધમાં રાજીનામું આપ્યું હોય એવો બેંકના મેનેજરને રાજીનામાનું નવું પત્ર આપી દે તો હું આપના માધ્યમથી હું એક જાહેરાત કરું છું કે હું એમની રાજીનામાની નકલ બેંકના મેનેજરને કે આ અમારા રાજીનામા મહેન્દ્ર ડુંગરસિંહ ઠક્કરની અમે નિમણૂક કરી છે એના પ્રાશ્ચાત રૂપે છે, એ ભૂલનું નિરાકરણ કરવા માટે અમે રાજીનામા આપ્યા છે, આવું પત્ર 8 જણ અલગ અલગ રીતે આપે કે સંયુક્ત રીતે આપે તો હું તરત જ મારું રાજીનામું બેંકના મેનેજરને આપી દઈશ। હવે દોષ મારા ઉપર આવે છે એટલે મારે આત્મમંથન કરવાની જરૂર પડી। જો મારા નામનો ઉલ્લેખ ન થયો હોત, કારણ કે જે લોકોએ મને નિમ્યો છે એ લોકો મારી વિરુદ્ધ રાજીનામું આપે છે, એટલે ક્યારેક મને એમ થાય છે કે આ સત્ય ઘટના છે કે સાપનું છે, પણ વાસ્તવિકતા સત્ય ઘટના લાગતા મેં આત્મમંથન કર્યું કે જો ખરેખર આ ડાયરેક્ટરો કબૂલ થાય કે અમે મહેન્દ્ર ડુંગરસિંહ ઠક્કરની વિરુદ્ધ રાજીનામા આપ્યા છે એવું લખીને આપી દે તો હું તરત જ બેંકના મેનેજર રાજીનામું આપી દઈશ। હું ક્યારે પણ બેંકના અહિતની વાત નથી કરતો, એટલા માટે 9મી જાન્યુઆરીએ મારી નિમણૂક કરનાર આ જ રાજીનામા આપનાર 8 ડાયરેક્ટરો એ મિટિંગમાં હાજર હતા। લોકશાહી ઢબે મારી નિમણૂક થઈ તો એવું મેં શું કામ કર્યું એ પ્રજાને બતાવો તો ખરા કે 9 તારીખથી કરીને 27 તારીખના સમયમાં 18 દિવસમાં મહેન્દ્ર ડુંગરસિંહે બેંકમાં એવું શું કામ કર્યું કે જેમના કારણે એમને રાજીનામા આપવા પડ્યા। એમને જ પૂછો। હું માનું છું કે મારા રાજીનામાથી જો બેંકનું કોકરું ઉકેલાઈ જતું હોય, બેંકનો વ્યવહાર સ્થિર થતો હોય તો હું રાજીનામું આપવાનું પેશકશ કરું છું। હું કોઈના દબાણવશ થતો નથી અને મને ક્યારેક કોઈ દબાણ કરી શકે નહીં।